વડોદરા નાગરિક સંઘર્ષ મંચના તપનદાસ ગુપ્તાની આગેવાની હેઠળ દૂષિત પાણી પ્રશ્ને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરાના રામપુરા વિસ્તારમાં પાપડ શેડની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાવાનો પ્રશ્ન છે અને ગંદા પાણીના પ્રશ્ન છે. તે બાબતે ત્યાંના સ્થાનિક ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા નાગરિક સંઘર્ષ મંચના નીચે હેઠળ કોર્પોરેશનના વોર્ડ નંબર 12 માં આવેદનપત્ર આપ્યું હતું. અમે ફરિયાદી લખાઈએ તો ટેન્કર મોકલે છે, 2 ટેન્કર પાણી ભરીને ખાલી કરી દે છે અને પાછા જતા રહે છે. પછી બીજે દિવસે પાણી જે આવે રેગ્યુલર પાણી કોર્પોરેશનનું તો પાછી ગટરો ઉભરાઈને ઘરમાં પાણી ભરાઈ જાય છે. કેટલા સમયથી ઉભરાય છે? આજ 4-6 મહિના થઈ ગયા છે. વરસાદનું તો પાણી તો ભરાય જ છે, પણ વરસાદી કાંસ બી પૂરી ભરાઈ ગઈ છે તો વરસાદનું પાણી બી નીકળતું નથી અને એ બી ઘરમાં ઘૂસી જાય છે. 2-2 ફૂટ જેટલું પાણી તો ઘરમાં ઘૂસી જાય છે વરસાદ પડે છે તો અમે ક્યાં રહીએ? અમારા બાળકો ક્યાં રહે? એમનું ભણતર બગડે છે, બીમાર પડે છે. આ અમે આવેદનપત્ર આપીએ છીએ સાહેબને આજે, એનું વહેલી તકે નિકાલ કરો.